વાર્તાનું નામ છે 100 ઊંટ. એક એક બહુ મોટો ઊંટનો સોદાગર વેપારી હતો. એની પાસે 100 ઊંટ હતા. 100 ઊંટને રોજ બધી કાળજી કરવાની. એને શું ના જોઈએ? ખાવાનું જોઈએ, પાણી જોઈએ, બધું જોઈએ. સમયસર બધું કરવું પડે. આપણે ખાલી 3 પશુઓ છે તો એ રોજ કેટલું ધ્યાન રાખવું પડે છે, કેટલું બધું કરવું પડે છે. વાસી કરવાનું તો 100 ઊંટનું કેટલું બધું કામ હોય. તો એને માણસની જરૂર હતી. તેણે જાહેરાત કરી કે મારે માણસ જોઈએ છે. એટલે એક જણ આવ્યો. બોલો શું કામ કરવાનું? કે 100 ઊંટને સાચવવાનું. જાહેરાતો ઘણી આવે, માણસો રાખવાના હોય ને. વચ્ચે એક જોક કહી દઉં. એક ભાઈ પેપરમાં જાહેરાત આપી, એક માણસ જોઈએ છે, રોજ સવારે અડધો કલાક, સાંજે અડધો કલાક, એક જ કલાક કામ કરવાનું અને 2 ટાઈમ ખાવા મળશે, પગાર નહીં મળે. બોલો, આમ તો સોદો કેવો કહેવાય? ફાયદાનો કહેવાય. આખા દિવસમાં 1 જ કલાક કામ કરવાનું, 2 ટાઈમ જમવાનું મળી જાય. પૈસા ના મળે, ખાલી જમવાનું 2 ટાઈમ મળી જાય. હા, ચાલે કે નહીં? આમ તો સારી નોકરી ગણાય કે નહીં? તો એક ભાઈ આયા અને કે ચલો શું કામ કરવાનું? તે કે એટલે શું પગાર તો વાત થતી જ નહીં, બરાબર? 2 ટાઈમ જમવાની વાત હતી, અડધો કલાક કામ કરવાનું. પૂછ્યું શું કામ કરવાનું? તે કે જો બહાર પેલી સાયકલ પડી દેખાય છે, હા એ સાયકલ મારી છે. ત્યાં ટિફિન પડ્યા છે જે દેખાય છે, તે ત્યાં દેખાય. દરરોજ બપોરે અને સાંજે 2 સમય સાયકલ પર ટિફિન બાંધીને જવાનું. અહીંથી 1-2 કિલોમીટર દૂર એક અન્ન ક્ષેત્ર ચાલે છે. અન્ન ક્ષેત્ર ખબર છે? શું? ભંડાર. ત્યાં જવાનું, 2 ટિફિન ભરી આવવાના, એક તારું ને એક મારું. ખાવાની વ્યવસ્થા થઈ, પોતાની થઈ ગઈ, પોતે માણસ રાખે એની થઈ ગઈ, કશું પૈસાનો ખર્ચો નહીં. આવા બી માણસો હોય બધા. હા, એને જાહેરાત આપી પેપરમાં કે ભાઈ માણસ જોઈએ છે ઊંટ માટે. એક ભાઈ આવ્યો. બોલો શું કામ કરવાનું? કે આ 100 ઊંટને સાચવવાના. પગાર? તો કે તું જે કે પગાર નક્કી થઈ ગયો. સાચવવાના એટલે શું કરવાનું? બધા 100 ઊંટ સુઈ જાય, બેસી જાય, પછી તારે સુવાનું. બધા ઊંટને બેસાડીને પછી સુવાનું. પેલો આખો દિવસ ચરાઈ આવ્યો, પાણી પીવડાવી દીધું, ઘેર બધા આવી ગયા, બધાને બાંધી દીધા. પછી બધાને બેસાડવા માંડ્યો. ઊંટને બેસાડવું એટલે બહુ અઘરું હોય, ખબર છે? પોતે હોય એટલું મોટું જહાજ જેવું બેસાડવાની એની ટ્રીક હોય પાછી બધી. બેસાડતો ગયો. આ બાજુ બધા બેઠા. 50 ઊંટ આ બાજુ બેસાડતો ગયો ને બધા આ બાજુ બીજા 50 જે બેસાડ્યા હતા, 51 ઊંટ બેસાડવા ગયા. એમાં પેલા 50 બેસાડ્યા હતા, એમાંથી 2-4 ઉભા થઈ ગયા. પછી આ બાજુ બેસાડવા પેલા ઉભા થયા એને બેસાડ્યા, તો આ બાજુ બીજા ઉભા થઈ ગયા. એમ કરતા કરતા ધીમે ધીમે આખી રાત ગઈ. 99 ઊંટ બેઠા. સવારે એમ કરતા સવારના 4 વાગી ગયા. અને જ્યાં 100 ઊંટ બેસવાડવા જતો હતો, બેસતું નતું જલ્દી. થોડું ગુસ્સે છે, એકદમ જોરથી બોલ્યો, બસ એમ કરીને જોરથી બોલ્યો હશે. એવું છે, બાકીને બધું એમ કરતા કરતા દિવસ ઉડી ગયો. વળી પાછું ડ્યુટી ચાલુ. આખો દિવસ પાછા ચરાયા. વળી બીજી રાત્રે ચાલુ કર્યું. બેસે જ નહીં, આખી રાતમાં ના બેઠા. 2 દિવસનો ઉજાગરો થઈ ગયો. વિચાર કે આ તો સારું, આ કેવી રીતે આ કરવાનું કેમ? વિચારવા લાગે, સારું કરવું શું આને, કેવી રીતે બેસાડવાનું? પછી એને યુક્તિ આવી કે આગળ કોઈક તો નોકરી કરતો તો છે, એને પૂછી લો. અનુભવ તો બહુ મોટી વાત છે. એવી કહેવત છે ગુજરાતી ભાષામાં, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ. કોણે કીધી? અનુભવ એ બહુ મોટી વાત છે. એટલે કે જેને અનુભવ છે એને પૂછી લઈએ ને, આગળ કોણ નોકરી કરતું, એને તપાસ કરી.
શેઠની ઓફિસમાં જોઈ, ફાઇલો બધી જૂની કાઢી અને પછી ફાઇલોમાં લખેલું હોય ને આગળ કોણ હતો, આગળ કોણ નોકરી કરતો, એનો નંબર બંબર કાઢીને પૂછ્યું કે ભાઈ અહીંયા તમે નોકરી કરતા હતા પહેલા? તો કે હા. પછી તમારે શરત શું હતી નોકરીની? કે આવી શરત હતી કે બધા 100 ઊંટને બેસાડી પછી સુવાંતે હતી. તમે કેવી રીતે શું બધા ઊંટને બેસાડતા હતા? તમે કેવી રીતે ઊંઘતા હતા? એ તો કે શેઠ કે એવા બધા ઊંટ કોઈ દિવસ એક ભેગા બેસે નહીં. ઊંટને બેસાડવાનો જ્યાં સુધી બેસાડાય ત્યાં સુધી બેસાડવાના, પછી ઊંઘ આવે એટલે ઊંઘી જવાનું. એવું બેસાડવા રહેશો તો તમે આખી રાત જતી 2 દિવસથી જાગો છો ને, બીજા 20 રાતો જાગશો ને તોય નહીં બેસે. આ ઉદાહરણ મને પહેલી વાર મેં સાંભળ્યું હતું. શેના માટે સાંભળ્યું હતું? ભગવાનનું કામ કરવાનું આવે ને જ્યારે, ત્યારે બીજા બધા ઊંટ બધા ઊભા હોય જ. કઈ સગાવાલામાં જવાનું હોય, કઈ ખેતીનું કામ હોય. તમારે તો ના હોય આ બધું, પણ મોટા જે લોકો હોય એમને હોય કે નહીં આવું બધું? નોકરી જવાનું હોય. એ વ્રતીનો દિવસ આવે, બીજો શનિવાર, ક્યાંકથી કશુંક ને કશુંક કામ ઊભું થાય કે ના થાય, તો શું કરવાનું? એ ઊંટને બેહાડવા રહેવાનું. બેસે બધા ઊંટ બેસે ખરા? કામ તો બધા ચાલુ જ રહે. આપણે ઊંઘ આવે એટલે જેમ હોઈ જવાનું હોય એમ વ્રતીનો દિવસ આવે એટલે જતું રહેવાનું. ઊંટને ઊભા રહે તો ઊભા રહેવા દેવાના, એને બેસાડવા માટે સમય કાઢવાનો નહીં. પછી આવીને બેહાડવાના પાછા. પછી કહેવાનું બોલ શું કામ હતું એમ. બીજા દિવસે જે કામ હોય બધા બીજા દિવસ કરવાના. બાકી તો કામ તો બધા ચાલુ જ રહે. ચલો વાર્તા.